વોરન બફેટના વાર્ષિક પત્રો એટલે ખાલી આંકડાઓની માયાજાળ નહીં, પણ રોકાણ અને બિઝનેસ પરનો એક માસ્ટર ક્લાસ. તો આજે આપણે ઊંડા ઉતરીશું એમના 2019ના પત્રમાં અને એમાંથી એવા પાઠ શોધીશું જે આજે પણ એટલા જ કામના છે. ચાલો ચાલુ કરીએ. ચાલો શરૂઆત કરીએ સીધા આ આંકડાથી. આ શું છે? આ 1964થી 2019 સુધી બર્કશાયર હેથવેનો કુલ નફો છે. અને હા, તમે બરાબર વાંચ્યો. આ એક જ નંબર બતાવી દે છે કે વોરેન બફેટની વાત કેમ સાંભળવી જોઈએ. એમના શબ્દો પર ધ્યાન આપવું એટલે જાણે સોનામાં રોકાણ કરવું. અને આ રહ્યું આખા પત્રનું હૃદય. બફેટની આખી ફિલોસોફી આ એક વાક્યમાં સમાઈ જાય છે. વાત એ છે કે રોકાણ એ કોઈ ટૂંકા ગાળાનો જુગાર નથી. તમે શેર નથી ખરીદી રહ્યા, તમે એક ચાલતા ફરતા બિઝનેસમાં ભાગીદારી ખરીદી રહ્યા છો. આ જ છે માલિકની માનસિકતા અને આ જ બધું છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં બર્કશાયરનું 2019નું રિપોર્ટ કાર્ડ. પછી હેડલાઇન્સ પાછળનું સત્ય શું છે એ જાણીશું. એના પછી રિટેન્ડ અર્નિંગ્સ એટલે કે જાળવી રાખેલી કમાણીનું જાદુ. અને પછી આપણી પોતાની રોકાણ પ્લેબુક કેવી રીતે બનાવી. અને છેલ્લે એક સોનેરી નિયમ જે હંમેશા યાદ રાખવો. ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી. બર્કશાયરનો 2019નું રિપોર્ટ કાર્ડ. જોઈએ કે આંકડા શું કહે છે. તો 2019માં શું થયું? બર્કશાયરે આપ્યું 11% રિટર્ન અને S&P 500 એણે આપ્યું 31.5%. સીધી વાત છે, બર્કશાયર માર્કેટથી પાછળ રહ્યું. પણ અહીંયા જ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. એ જ વર્ષે બર્કશાયરે $81.4 અબજની કમાણી બતાવી. હવે સવાલ એ છે કે આ બંને વાતો એકસાથે સાચી કેવી રીતે હોઈ શકે? બસ અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે. તો ચાલો હવે જોઈએ હેડલાઇન્સની પાછળ. બફેટ કેમ કહે છે કે આ મોટા મોટા આંકડા પર ધ્યાન ન આપો? આ બધી ગડબડનું કારણ છે અકાઉન્ટિંગનો એક નવો નિયમ. એ નિયમ શું કહે છે? એ કહે છે કે કંપનીઓએ એમના સ્ટોક માર્કેટના રોકાણમાં જે નફો કે નુકસાન થયું હોય, ભલે ખાલી કાગળ પર જ હોય, એટલે કે સ્ટોક વેચ્યા ન હોય તો પણ એને પોતાની કમાણીમાં બતાવવું પડશે. હવે તમે જ વિચારો, સ્ટોક માર્કેટ તો રોજ ઉપર નીચે થાય, તો કમાણીના આંકડા પણ કેવા જંગલી રીતે ઉછળકૂદ કરશે. અને આ જુઓ, આ આખી વાતને એકદમ સાફ કરી દેશે. એક બાજુ છે એકાઉન્ટિંગની દુનિયા, જ્યાં કમાણી 2018માં $4 અબજથી વધીને 2019માં સીધી $81.4 અબજ થઈ ગઈ, 1900%નો ઉછાળો. અને બીજી બાજુ છે વાસ્તવિક દુનિયા, એટલે કે કંપનીનો અસલી ધંધો. એની ઓપરેટિંગ કમાણી 2018માં પણ 24 અબજ હતી અને 2019માં પણ 24 અબજ. લગભગ કોઈ ફેરફાર નહીં. જોયું કેટલો ફરક છે? એટલે જ બફેટ અને એમના પાર્ટનર ચાર્લી મંગર શું કહે છે? એ કહે છે, ભાઈ, આ કાગળ પરના નફા નુકસાનના નાટકોને ભૂલી જાઓ. કંપનીનો અસલી ધંધો, એની ઓપરેટિંગ કમાણી જુઓ. સારા રોકાણકારની નિશાની જે છે કે આવા ઘોંઘાટની આરપાર જોઈ શકે. સાચી પરીક્ષા ધીરજની અને સ્વભાવની છે, બુદ્ધિની નહીં. ચાલો હવે વાત કરીએ બર્કશાયરના સિક્રેટ વેપન વિશે. જાળવી રાખેલી કમાણીની તાકાત. આની પાછળ એક મસ્ત વાર્તા છે. ખબર છે, 100 વર્ષ પહેલાં, 1924 પહેલાં લોકો સ્ટોક્સને શું સમજતા હતા? જુગાર. સજ્જન લોકો તો બોન્ડ્સમાં જ પૈસા રોકતા. પણ પછી એડગર લોરેન્સ સ્મિથ નામના એક ભાઈએ એક પુસ્તક લખ્યું અને ક્રાંતિકારી વાત કહી. એમણે કહ્યું કે સારી કંપનીઓ જે નફો કમાય છે એ બધો વહેંચી નથી દેતી. એનો મોટો ભાગ પાછો ધંધામાં જ નાખે છે. અને આ પૈસા સમય જતાં ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધીને શેરહોલ્ડરોને માલામાલ કરી દે છે. આ જ છે જાળવી રાખેલી કમાણીનો જાદુ. તો સાવ સાદી ભાષામાં, જાળવી રાખેલી કમાણી એટલે શું? એ કંપનીમાં નફાનો એ ટુકડો છે જે ડિવિડન્ડ તરીકે બહાર નથી જતો. એ પાછો કંપનીમાં જ રોકાય છે, જેથી કંપની હજી મોટી અને મજબૂત બને. સમજો કે આ કંપનીનું પોતાનું ગ્રોથ એન્જિન છે. પણ આ વાત બર્કશાયર માટે આટલી ખાસ કેમ છે? કારણ કે બર્કશાયર પોતે કોઈ એક બિઝનેસ નથી. એને તો એપલ, કોકાકોલા જેવી કેટલીય મોટી કંપનીઓમાં પૈસા રોક્યા છે. હવે જ્યારે આ કંપનીઓ પોતાનો નફો પોતાની પાસે રાખે છે, ત્યારે એ બર્કશાયરના એકાઉન્ટમાં તો દેખાતો નથી, પણ એનાથી બર્કશાયરના શેરહોલ્ડરોની સંપત્તિ તો વધી જ રહી છે, ખરું ને? બફેટ આને ન દેખાતી કમાણી કહે છે. આ ટેબલ જુઓ, બધું જ સમજાઈ જશે. બર્કશાયરને એની ટોપ 10 કંપનીઓમાંથી ડિવિડન્ડ કેટલું મળ્યું? $3.8 અબજ. આ એની કમાણીમાં દેખાય છે. પણ આ જ કંપનીઓએ પોતાની પાસે કેટલા પૈસા રાખ્યા અને પાછા ધંધામાં નાખ્યા? $8.3 અબજ.
એટલે કે જે દેખાય છે એના કરતાં બમણાથી પણ વધુ. આ છે એ છુપાયેલી સંપત્તિ જે ચૂપચાપ બર્કશાયર માટે કામ કરી રહી છે. સારું, આ બધી મોટી મોટી વાતો થઈ, પણ આમાંથી આપણે શું શીખવાનું? ચાલો બનાવીએ આપણી પોતાની રોકાણ પ્લેબુક. આપણા જેવા નાના રોકાણકારોએ શું કરવું? બસ 3 સાદા સ્ટેપ્સ. પહેલું, માલિક બનો. શેર ખરીદો ત્યારે એવું વિચારો કે તમે એ બિઝનેસમાં ભાગીદારી લઈ રહ્યા છો. બીજું, શેરના ભાવ પર નહીં, બિઝનેસ પર ફોકસ કરો. રોજ ભાવ જોવાની જરૂર નથી, કંપની કેવું કામ કરે છે એ જુઓ. અને ત્રીજું, શાંતિ રાખો, ધીરજ ધરો અને કમ્પાઉન્ડિંગને એનું કામ કરવા દો. બસ આટલું જ. પણ શું કરવું એની સાથે? શું ન કરવું એ પણ બફેટ સ્પષ્ટ કહે છે. અને આ બહુ જ અગત્યનું છે. પહેલી વાત, બજારમાં મોટો કડાકો આવશે. 50%નો ઘટાડો પણ થશે, એ નક્કી છે. બીજું, ક્યારેય ઉધારના પૈસાથી રોકાણ ન કરતા. અને સૌથી જરૂરી, પોતાની લાગણીઓ પર કાબૂ રાખો. ડર અને લાલચ, આ 2 સૌથી મોટા દુશ્મન છે. યાદ રાખજો, રોકાણમાં મગજ કરતાં મિજાજ વધુ કામ આવે છે. અને હવે આખા વિશ્લેષણનો સાર. એક એવો નિયમ જે ક્યારેય ભૂલવો ન જોઈએ. અને એ નિયમ આ છે: લાંબા ગાળે સારા બિઝનેસમાં ભાગીદારી રાખવી એટલે કે ઇક્વિટીમાં રોકાણ કરવું એ કોઈને પૈસા ઉધાર આપવા એટલે કે બોન્ડમાં રોકાણ કરવા કરતાં લગભગ હંમેશા વધુ ફાયદાકારક સાબિત થશે. બસ આટલી સરળ વાત. આ જ બફેટની આખી વેલ્થ ક્રિએશન ફિલોસોફીનો પાયો છે. તો છેલ્લે એક સવાલ આપણી જાત માટે. બજારમાં 50%નો કડાકો ફરીથી આવશે એ તો લખી રાખો. જ્યારે એવું થશે ત્યારે આપણું વર્તન કેવું હશે? એક ગભરાયેલા જુગારી જેવું કે એક સમજદાર માલિક જેવું, જે કડાકાને ડિસ્કાઉન્ટ સેલ તરીકે જોશે? આ પત્રનો અસલી સાર આ માનસિક તૈયારીમાં છુપાયેલો છે.